છોડ દે બેન આ તેલ તમે વચ્ચે આવતા રહે ચમ વચ્ચે આવતી રહી કારણ કે આપણે જવાનું હો જીયાને રાખવી પડે હા અને આજે દસમાનો છેલ્લો દાડો ને એટલે ચૂરમું નહીં બનાવવાનો એટલે મૂકી રાખી વાત તો કારણ કે અને હજી તો કાલે રજા પાડવાની ખબર છે આજે ને જાગરણ એટલે આજ 4 વાગે જાગવાનું પછી કોણ સ્કૂલ જાય પછી 6 વાગે ઉઠી એટલે હા ને આજે જાગરણે હ જેને રાખી બધા જવાનું મામલતદારમાં જવાનું ચલો લખવાનું આજ બહુ આ તો હદ વગરના કોમમાં એવું લાગે એટલો તો દાડો નહીં ને એટલે તો કોમ હજુ બધા એક લાઈન સર કરી જઈએ બરાબર એક અંગત કરશિત કર થવાનું હો નહીં હા એટલે બધા એક કરી જઈએ કોમ અને મળીએ તમને જીયાનના ઘેર કારણ કે અમે જીયાન હા ને હોસ્ટેલમાં એને રજા મળી નહીં બરાબર એમને લોકોને બહારથી બધા રમવા આવવાના નવોદયમાં એટલે એને 5 દાડા રજા એટલે એ આવ્યો એટલે રક્ષાબંધનમાં નહીં એટલે અમે ત્યાં જઈને નક્કી કર્યું કે અમે જતા હવે હવે રક્ષાબંધનમાં હા નહીં એટલે હવે વહેલા રાખવું બધી બસ હા તો તમે લાઈક શેર ને કોમેન્ટ કરો તમે લોકો હા ને બધા વ્લોગ જુઓ પણ કોમેન્ટ નહીં કરતા ના સબસ્ક્રાઇબ કરો તો બરાબર દરેક જણાને તમને જેવો વ્લોગ લાગે એવું કોમેન્ટ કરો કોઈ પણ ભૂલ હોય તો એ પણ કોમેન્ટ કરો પણ તમે લોકો કોમેન્ટ કરો ગમે તે કરો પણ કોમેન્ટ કરો બરાબર તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ગોળ પડે પેલા એ ગોળ પડે થોડું પડે લગી રે ચીંચી ગોળનું મહત્વ વધારે આવજો તું ખા ના એને ખાને દે સાંભળતો ના કપડા કપડાં પહેરા એ તો હા કઈ તો નહીં આવે યાર હવે બેડરૂમ જતો રે આ આટલી બધી તમે અંદર રૂમમાં જતા હા જ કર્યું ચાર ચાર ધામની માં દશામાની આરતી ચાર ચાર ધામની માં દશામાની આરતી મીનાવાળા ગામની હાથે ત્રિશૂળ વાળીની ભોળી દશા માતની ચાર ચાર ધામની માં દશામાની
સૈયા રહું જમયા હું એકલી રે ઘરે નો ને રોબાર બાળને બોડાડ્યો શું પારણે રે પછી મમસુમાં જમરાત જેની શિયાળાની રાત ઝૂમ કરો ઝૂમ સાક્ષી પણ વ્લોગ આવ્યા હતા ઝૂમ કરો સાક્ષી પ્રજાપતિ કર દે ખોલો ખોલો સાક્ષી પ્લીઝ આગળ કરવાનું અંજલિ પોરનો વ્લોગ જોયો ને બધા બેઠા છે સાક્ષી વાપરીને મારા હેપી બેન નાસ્તો લઈને આવી ગયા છે અમે નાસ્તાની મોજ માણીએ છીએ તમે આવજો સાક્ષી સાક્ષી મને એક કોમ આલ્યું કહને અમે જઈએ ને એટલે અમારો બ્લોગ ઉતારવાનો પાણીની સેવા થઈ રહી છે એમને અમાર સેવા કરવી પડે બહુ કાઠી પડે હો અમને એટલે આ તમારે કરવી પડે કોનું કયું હોય તમાર એટલે તમારે કરવી પડે ધ્રુવી તો પડી એવું છે તમને ઊંઘમાં ઉઠી નહીં ના ઊંઘવા ઉઠું નહીં ફોન જોતી આ બધા મને જાગરણ કરવા બેઠો એ બધા અમુકના જાગરણ હોય જેને જીવન જીવવાનું વ્રત કર્યું હોય ને આ બધાયનો ધન્યવાદ છે આપણે જાગરણ કરવા બેઠા છે એ અમે બધા હેડાઈએ રોડ ઉપર આ હેપી નો ભાઈબંધ હતો ખાસ ભાઈબંધ બહુ પીવાય હેપી બહુ પીવાય હેપી બહુ જ પીવાય અને બખાર જ કરો ને ધ્રુવી આપણો ઉજાગરો એટલે બધાને હેરાન કરવાનો પતિ છે મારો ભાઈબંધ એની આંખો ચમકો છો આ તો બીજાનું ખાય એ લાઈક ધ્રુવી એજ લાઈક ધ્રુવી કોપી છે આવતું એ નહીં યાપી એલિસાબેન બહુ કંટાળે બાપડા છે મેલસા આવું કરી તો મિત્રો હવે હા ને અમે લોકો જઈએ પણ ચોકડ જઈએ ખબર નહીં ઘેર જઈએ કે બહાર જઈએ એ ખબર નહીં બસ આજે અમારે રખડવાનો જ દાડો હોય એટલે અમે આજે રખડશું જ આખી રાત રખા કરો બસ બીજું કઈ પેલા ધંધો નહીં. બટાઈ આ પટ્ટા ના પટ્ટાઈ પેલા બટ્ટા જોવો અમારા પાછળ આ બધા આવી રહી જોવો છોડ દે હેલો જો આ મંડળી બેઠી હાય વગાડવાનું સ્વામિનારાયણમાં બેઠા આવીએ આ મંદિર આ બધા બેઠા આવીએ
બધા માથું ઝાટકા મારવાનું શું કારણ? રોડ સુમસામો, કોઈ સાધન આવતા જતા નહીં. એટલે આગળ પાછળ કરી નાખીએ. એ જો આ 3 લારીઓ જાય જો લાઈન જ જતી હતી પણ અલગ અલગ જવા માંડી છે. હમણાં કેવું મસ્ત દેખાતું હતું. આજ તો મસ્ત ઓલા દેખાતું પાછળથી હતું આવતું હતું. પણ અમે કેમેરો ખોલવામાં થોડું લેટ કરી દીધું. હા. ઓને ના પાડી હતી. આપણો બાટલો પકડાયો. ઓને મેં ના પાડી હતી તો રહ્યા જતા નહીં આવતું થાકી જાય. કેવું કે થાક લાગ્યો? હારો વાર કે કાલ સ્કૂલ જવાનું ઈ ને એ લે ઊંઘ આવે. અમજીજી ખાલી આમ જોઈને બોલજો નહીં આવતી. આપણા હાથ થાકી જો એમ જો. દબાવો. ના ટકળો જવા દે ભાઈ તું શાલ મેરીની. સાચું થાક લાગ્યો. હેલો મિત્રો, તો મને હવે વાગ્યા 2 વાગ્યા બરોબર બતાવ્યું તમારું બધું દેખાતું દેખાય 1:43 થઈ ગયો અને હવે અમે લોકો જઈએ હે ઘેર. ઘેર કેમ જઈએ ખબર? કારણ કે હવે બધો કંટાળો આવ્યો એટલે બધો ઘેર જશે, નાસ્તો બાસ્તો કરશે બરોબર. वाह क्या मुस्कुराहट અરે ટાવરી 2 વાગે એવી કંટાળો નહીં આવ્યો? કંટાળો આવ્યો ઊંઘી જતા વસંતના 2 જણા જાય ટાવરીઓ તૈયાર નહીં 2 વાગે. હવે તો થાકી આવીએ બરાબર ના 2 વાગ્યા પણ અમે એવું થાય ને કે હવે દસમાં ચારે વરાઈએ ને અમે હવે ત્યારે ખાટલા ભેગા થઈએ. ધ્રુવી કંટાળી બાપડી હવે કંટાળી अरे मैं तो पूरा काला हो गया यार तो तू जब इधर आया था तो कौन सा गोरा था? બધી કંટાળી કે અમે ફોન ને ફોન કોઈ જોવું નહીં અને તારી કે પણ હવે ટાઈમ કાઢવાનો એટલે ફોન અમારે જોવો જ પડશે. કોઈ નહીં થાનો બધા જઈએ ઘેર પછી વિચાર એક કરવું. આમ તો મોહન પર જવાનો વિચાર હતો પણ પછી અમે ખાસા બધા હતા એટલે અમે જઈએ ક્યાં નહીં એટલે ગાડી એક ને હતા અમે ખાસા બધા એટલે અમે કેન્સલ કર્યો પ્રોગ્રામ. પ્રોગ્રામ હવે કેન્સલ કરી દીધો છે કેમ કે સવાય એવું નહીં મોહન પર જો ને આગળથી આ કૂતરો તમારું સ્વાગત જ કૂતરા કરો. હેલો મિત્રો, તો હવે અમે જઈએ એ મોહનપરામાં બરાબર. હવે મોહન પર આમ નેડ આવ્યો. કેટલી બધી નવરાઈ ગાડી તાર મોહન પર આમ નવરાઈ આવીશ. મોહનપરા જી એ જ વાગે ખબર? 2:30 વાગે જો એક્ઝેક્ટ 2:27 2 વાગે. સાચા હે ને અમુક આમ એવું થઈ જાય ને માનસિક રીતે આપણે કોઈ કહેવાય ને આપણને હવે ચલવી લેશું બધું જે એટલે જઈએ મોડા કોઈ નહીં છેલ્લા આરતીનો તો લાભ મળશે બરોબર, દર્શનનો લાભ મળશે. બહુ થઈ દશામાનો 12 મહિને એકવાર મેળ આવે દશામાં દર્શન કરવાનું બરોબર. અમાર વીરુભાઈ તો ઊંઘ્યા નહીં ને તો હાય કર દે ઊંઘવાનું સર્જન કરીને જમવાનું. દશામાની છેલ્લી આરતી હવે બરોબર. અહીં ધ્રુવી હવે દશામાં પોર આવશે. હા હજુ મુહૂર્તની તો વાર હોય બરોબર, પણ અમે બધું ને ભેગું કરીએ જોઈ લે તમે દશામાં મૂર્તિ બાકી નહીં ધોઈ તૈયાર થઈ ગયો. અને અલીસાબેને હવે મુહૂર્ત થઈ ગયું દશામાનું. ઉઠાને એવું લઈ લીધું, પાટલો કસરી દીધો અને હવે અમે લઈ જઈશું દશામાન પધરાવા. એલિસાબેન કેવું કહો? જલસા. પગ દુખાય કે નહીં? પગ દુખાય કે નહીં? દુખાય. જો આજ તો બાપડી 4 કલાક મામલતદારમાં ઊભી રહીએ એટલે ઓર દુખાય. માત કી જય. અમે તો હના આવી તો પેલામાં બેહાડીને દશામાં લઈ જઈએ બરોબર. તમે
તમે જેવી તલે જો અને કોમેન્ટ કરજો. બધી આ ઠેડી ભરી જો એ દિવસ તો પેલા મેળવાનો એટલે હે ને દશામાં જાય ને એટલે આપણે ઘેર અંધારું ના થાય ખબર પડી એટલે આપણે દીવો પ્રગટાઈએ બીજો ઘેર. ના ના નેકર નેકર ઉભરે જરૂર નહીં નેકર પપ્પા ગાડી લઈને પાછા આગળ ખાલી સાડી દશામાં લઈને જઈ આ તો ઈનાબેન ને ભેટો થઈ ગયો બ્લોગ તો સ્પેશિયલ સાક્ષી મને કહીને જઈએ કે તું મારા માટે બ્લોગ લેજે. બરોબર બાકી આટલે નજારો ચેક કર તમે. દશામાં ને ઓળાઈ દીધા છે. નવો અમે જઈએ ઘેર.
મગજ દેવું તો ફરીને બેજે એ સારું તો મમ્મી તો યા બોલો મમ્મી ઘેર જઈને સુઈ જવાનું જબર થાક લાગે હેડી હેડીને થાક લાગે નહીં કોઈ નહીં તાન હેડો ઘેર મળીએ તાન લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો તમે લોકો